ओम पद्मानने पद्मिवि पद्मपत्रे पद्मप्रिये पद्मदलातलाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्निधस्थ नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે ધનતેરસ અને ધનતેરસને બીજા રીતે જોવામાં જઈએ કે બીજું નામ જ્યારે આપણે જો વિચાર કરીએ છીએ તો એ નામ મળે છે ધન્વંતરી દેવની આરાધનાનો દિવસ। તો કોણ છે આ ધન્વંતરી દેવ અને કેમ લક્ષ્મીજી સાથે ધન્વંતરી દેવની આરાધના કરવામાં આવે છે? તો જ્યારે શાસ્ત્રોની ચર્ચા કરીએ તો એમાં જે ધનતેરસનો દિવસ છે એને ધન્વંતરી દેવની આરાધનાનો દિવસ પણ કહેવામાં આવે છે। તો કેવી રીતે કરી શકાય ખરા અર્થમાં ધન્વંતરી દેવની આરાધના? બ્રહ્મ વૈવર્ત પુરાણના પ્રમાણે જ્યારે સમુદ્ર મંથનની ઘટના રચાઈ અને એમાં 14મા રત્ન સાથે જ્યારે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થાય છે અને એ વખતે જ્યારે અમૃત કળશ લઈને ભગવાન આવે છે ત્યારે આ સચરાચર પૃથ્વી પર ઔષધિઓના તત્વો વ્યાપ્ત થવા લાગે છે અને એ અમૃત કળશ જેના હાથમાં હતા એ અમૃત કળશને ધારણ કરનારા ધન્વંતરી દેવની કૃપાથી આ સચરાચર પૃથ્વી પર જેટલી પણ ઔષધિઓ છે એ તમામ ઔષધિઓને ઉત્તમતા પ્રાપ્ત થવા લાગી, ઉર્વરકતા પ્રાપ્ત થવા લાગી, એના અંદર ઔષધીય ગુણ ઉત્પન્ન થવા લાગ્યા અને એટલા જ માટે આયુર્વેદના પ્રણેતા ધન્વંતરી દેવને કહેવામાં આવે છે। જે ભાગવત શાસ્ત્ર પુરાણ છે એના અંદર પણ સ્પષ્ટ રૂપે જે સમુદ્ર મંથનની ગાથા છે એ પણ પુરાવા રૂપે મળી જ રહે છે અને એનાથી આગળ જો વિચાર કરીએ તો કાશીના જે રાજા છે દિયોદર નામના કે દિયોદાસ નામના એ રાજાને પણ સાક્ષાત ધન્વંતરી દેવ તરીકે પૂજિત કરવામાં આવે છે કેમ કે એમને પણ આ ઔષધીય તત્વોને સાચવા માટે ખૂબ જ યોગદાન આપ્યું છે। શિવ મહાપુરાણના આધારે જો વિચાર કરીએ તો શિવજીએ આ દાયિત્વ ચંદ્ર મહારાજને એટલા માટે સોંપ્યું છે કેમ કે જેમ જેમ એમની સ્થિતિ વધે છે અને ઘટે છે એમ એમ સુયોગ્ય માત્રામાં ઔષધીય તત્વો ઉમેરાતા જાય છે અને એટલા માટે ધન્વંતરી દેવની પૂજા અર્ચના આરાધના આજના દિવસે કરવી ખૂબ જરૂરી થઈ જાય છે। અને એ જ રીતે પંચાયતન દેવ તરીકે પૃથ્વીના આભા મંડળમાં પંચાયતન દેવ રૂપે લક્ષ્મીજી પણ પ્રવેશ કરે છે અને પદ્માનને પદ્મિવી પદ્મપત્રે પદ્મપ્રિય પદ્મદલાતલાક્ષે આ પૃથ્વી પર જેટલા પણ પૃથ્વી તત્વો છે એ તમામ પર માં જગદંબાનો આશીર્વાદ ઉતરે છે અને ખરા અર્થમાં આશીર્વાદ એટલા માટે ઉતરે છે કે જેથી કરીને કમળ આપણે જગદંબાને અર્પણ એટલા માટે જ કરીએ છીએ કે પાણીના સાથે નીર ક્ષીરનો વિવેક રાખવાવાળી તત્વતા છે અને કેવી રીતે કે જલમીન કમલવત કે નીચે બધું જ કાદવ છે, ગંદકી છે, તમામ પ્રકારની એષણા છે અને છતાં પણ એ કમળનું પુષ્પ ક્યાંય એના ઉપર એક સિંગલ ડ્રોપ પણ આવવા દેતું નથી। એટલા માટે થઈને માં લક્ષ્મી એના ઉપર અનુકંપા અને કૃપા આપનારા બની રહે છે અને એટલે જ દેવ શિર પર આ કમળના પુષ્પો ચડતા હોય છે અને આજના દિવસે જ્યારે લક્ષ્મીજીની આરાધના કરવી હોય ત્યારે ષોડશોપચાર, પંચોપચાર, રાજોપચાર, ત્રિશોપચાર અન્ય ઉપચાર થકી દેવીને પૂજિત કરવા જોઈએ। તો જો આયુર્વેદ દ્વારા શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમને સિદ્ધ કરવું છે અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે પણ શરીરની જરૂરિયાત છે એટલા હેતુથી આયુર્વેદના પ્રણેતાની પૂજા અર્ચના આરાધના ખૂબ જરૂરી છે અને સાથે લક્ષ્મીજીની અનુકંપા પ્રાપ્ત કરવા માટે સેવનના બાજોટ પર અથવા અન્ય કાષ્ટના બાજોટ પર અથવા પંચધાતુના બાજોટ પર એક લાલ સ્થાપન પાથરવું જોઈએ। એના ઉપર ઘઉં અથવા ચોખા દ્વારા અષ્ટદળ સ્થાપિત કરવું જોઈએ। અષ્ટદળ બનાવ્યા પછી એના ઉપર જગદંબાનો વિગ્રહ અથવા શ્રી યંત્રને સ્થાપિત કરવું જોઈએ। ત્યારબાદ ધ્યાન, આવાહન, પ્રતિષ્ઠા અને આસનના મંત્રો થકી અથવા મનમાં સંકલ્પના થકી દેવીને સ્થાપિત કરવા જોઈએ। ત્યારબાદ જ્યારે તમે માતાજીને ધ્યાન અવસ્થામાંથી પૂજિત કરીને પોતાના આગળ લાવી રહ્યા છો કોઈ એક પાત્રમાં, એ તામ્ર પાત્ર હોઈ શકે, પિત્તળનું પાત્ર હોઈ શકે, રજતનું પાત્ર હોઈ શકે અથવા સુવર્ણનું પાત્ર હોઈ શકે, એના અંદર માતાજીને પાન પર એટલે કે નાગરવેલના પાન પર અથવા સેવનના પાન પર અથવા ઉમરાના પાન પર અથવા પીપળાના પાન પર અથવા કેવલ પુષ્પોના આધારે પુષ્પ પાથરીને એના ઉપર માને આસન આપવું જોઈએ અને ત્યારબાદ ભગવતીના પગ ધોતા હોય એ ભાવથી ચાંદીના સિક્કા, સોનાના સિક્કા અથવા અન્ય આભૂષણો અથવા પરંપરાગત તમે જે રીતે લક્ષ્મીજીની આરાધના કરો છો એ દ્રવ્યો રાખી અને એના પગ ધોતા હોય એ ભાવથી એમના પગમાં
3 વખત પાણી પધરાવવું જોઈએ. પાદયો પાદ્ય જલમ સમર્પયામિ, હસ્તયો અર્ઘ્યમ. જે અર્ઘ્ય પાત્ર તમે તૈયાર કર્યું છે, પાણીના અંદર ચંદન અને પુષ્પ રાખ્યું છે, એના થકી એક સુગંધિત દ્રવ્યવાળું જે જળ છે એ ભગવતીના હાથમાં અર્પણ કરવું જોઈએ. અને ત્યારબાદ ચોખ્ખું પાણી ભગવતીને અર્પણ કરવા માટે, પીવા માટે આપવું જોઈએ. અને ત્યાર પછી 5 વખત તીર્થના પાણીથી ભગવતીને સ્નાનાદિક કર્મ કરાવી અને પંચ તત્વોથી જે બનેલું ઉત્તમ દ્રવ્ય છે, જેને આપણે પંચામૃત કહીએ છીએ, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ મિશ્રિત થઈને જે પંચામૃત બન્યું છે એના થકી ભગવતીને એ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પૂર્વોપાસન થકી, સંકલ્પના થકી જે અભ્યર્ચના કરી છે એનો આસ્વાદન લઈને, એટલે કે પુષ્પ પાછું લઈને એનો આંખે અડાડી લેવું જોઈએ, સૂંઘી લેવું જોઈએ, સ્પર્શ કરી લેવો જોઈએ, નીચે મૂકી દેવું જોઈએ. અને નવું પુષ્પ અર્પણ કર્યા પછી દેવીને અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી અભિષેક દ્વારા પૂજિત કરવા જોઈએ. એમાં પણ નાળિયેરનું પાણી શ્રેષ્ઠ છે, કુમકુમનું પાણી શ્રેષ્ઠ છે, પંચામૃત શ્રેષ્ઠ છે, અન્ય ફળોના રસ છે એ પણ શ્રેષ્ઠ છે, અને છેલ્લે ગંગાજળ અત્યંત શ્રેષ્ઠ છે. આવા દિવ્ય દ્રવ્યોથી ભગવતીની આરાધના કરી એમનો અભિષેક કરવો જોઈએ. અભિષેક બાદ ભગવતીને ચોખ્ખા વસ્ત્રથી સ્નાનાદિક કર્મ પૂર્ણ કર્યા પછી લૂછી લેવા જોઈએ. પાછા બાજોટ ઉપર સ્થાપિત કરી અને ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય અને ભોજન પ્રસાદી આપ્યા પછી, ફળ ફળાદી આપ્યા પછી, તાંબુલ ઇત્યાદિ દ્રવ્યો આપ્યા પછી પ્રદક્ષિણા અને દક્ષિણા આપી અને ભગવતીને પૂજિત કરી, પ્રાર્થિત કરી અને ત્યારબાદ નૈવેદ્ય અને આરતી કરી ભગવતીની સંકલ્પના સાથે પૂજા અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીજીની પૂજાના માધ્યમથી તમે લક્ષ્મીમંત થઈ શકશો અને ધન્વંતરી દેવની પૂજાના માધ્યમથી આયુષ્યને અને શક્તિની અભિવૃદ્ધિ થશે. આમ કરવાથી સતત આ નિરંતરતાને પ્રાપ્ત કરવાથી આપણા જીવનમાં ધન અને લક્ષ્મીની સુખાકારી પ્રાપ્ત થાય, ભગવાન શ્રી નારાયણની અનુકંપા પ્રાપ્ત થાય અને સાથે સાથે આપણા મનના અંદર રહેલા વિકારો દૂર થાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.